કક્કો બોલો એટલે કે કક્કાની બાળકરીમાં કોઈ બી અસ્કર બોલો અને એકાદો ફુગ્ગો ફોડો. જે અસ્કર સાચો બોલશે હીરો એક ફુગ્ગો ફોડશે એટલે હીરો વિજેતા થશે. આપણે ઇનામ એમને આપી દેશું. તો ટીમ તૈયાર છો બધા? ભરજો મોજી અસ્કર લખે. તો જય માતાજી મિત્રો, આપણે આજનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે અસ્કર લખવા જઈ રહ્યા છે. બરાબર, 1 થી 10 જે અસ્કર લખ્યા હતા એ અસ્કરમાંથી ગૌરવે બોલવાનું, બરાબર ને? તો હું અસ્કર લખું છું, તમારે ઊંધા ફરીને જ બોલવાનું છે. બોલો કયો અસ્કર લખ્યો છે? ના ખોટું. બાદલભાઈ નંબર આવ્યા એમ ને? તો બાદલભાઈ એવો નંબર લખો છો, તમે પૂછીએ પછી જવાબ બોલજો તમે, બરાબર ને? બોલો કયો અસ્કર લખે છે? ના ખોટું. કૈલાબેન નંબર આવ્યો? કૈલાબેન બોલું લખો એટલે બોલજો. બોલો. ના ખોટું. ભૂમિબેન આવી ગયા? ભૂમિબેન બોલો. ના ખોટું. તો મિત્રો આપણે લખવા જઈ રહ્યા છીએ. બોલો કયો અસ્કર લખ્યો છે? કયો બોલ્યા? ના 6 નહીં, ખોટું. ગૌરવભાઈ આવ્યા ને? બોલો ગૌરવભાઈ. ના ખોટું. તો આટલો રાઉન્ડ નીકળી ગયો છતાંય કોઈ ફુગ્ગો ફોડી શકતું નહીં, સાચું બોલી કહેતું નહીં. 1 મિનિટ હું લખું છું હું. ફરા જોવાનું નહીં. હું પૂછું તો જ તમે પાછળ એમને ઉભો રહીને બોલવાનું છે. બોલો. ના ખોટું. ગયો તો તેને હાથે છૂટી ગયો. તો રેડી, બધા તૈયાર છો? કૈલાબેનનો વારો હોય, હું કહું તો જ બોલવાનો છે. રેડી? બોલો કૈલાબેન. ના ખોટું. ભૂમિબેન નો નંબર આવ્યો. ભૂમિબેન બોલો. ના ખોટું. ચકુબેન નો નંબર આવ્યો. બોલો. ના ખોટું. ગૌરવબેન નંબર આ સીધા ઉભા રહો, જોવાનું નહીં. બોલો. ના નહીં, ખોટું. બાદલભાઈ નંબર આવ્યો. બોલો બાદલભાઈ. ના ખ નહીં, ઠ હતો. કૈલાબેન નંબર આવ્યો. બરોજો. બોલો. હા કૈલાબેન સાચું બોલ્યા. લો આ ચ હતો લ્યા. તમે જે મનગમતો ફુગ્ગો ફોડ દો. લો જબરજસ્ત ગરમેલ દો હોય. ચા ની આકડો ચ હતો. અરે તો ભૂમિબેન નંબર આવ્યા ને? રેડી છે બધા? હા તો ભૂમિબેન હું અસ્કર લખું, બોલજો હો. બોલો. હા ટ એટલે કયો? બોલો પૂરું નામ. હા તો આમ ભમીને જોઈ લો, સાચું પડે તમારો. લો હોય લો, મનગમતો ફોટો ફોડ દો. વાહ ભાઈ વાહ. તો ભૂમિબેને પોપટો ફોડી દીધો છે. સાઉન્ડમાં આવતા રહ્યા. તો ચક્કુબેન આ ગૌરવભાઈ બાદલભાઈ 3 જણા રહી ગયા ને? બરાબર, હું લખું છું, જોતા નહીં કોઈ. બોલો કયો અસ્કર? જ. ના ખોટું. તારો ગૌરવભાઈ જોતા નહીં હો. બોલો. હા ટપાલી નો? ના નહીં, ખોટું. બાદલભાઈ આયા, જોતા નહીં હો, હું લખું છું. બોલો. ખ સાચું પડી. લો બાદલભાઈ ને. બાદલભાઈ મનગમતો પોપટો ફોડ દો. લાલ પોપટો ગમ્યો બાદલભાઈ ને, ફોડી દીધો. ચક્કુ ને ગૌરવ 2 જણા વધ્યા છે. બાદલ આ તો રેડ લખવા ઈકન. આ અસ્કર જે છે ને એ અસ્કરમાં જ લખવાના, બરાબર ને? બાદલ લખી દે એટલે હું કહે કે બોલો એમ કહે. હો બાદલ લખતું. બોલો ચક્કુ. ના ખોટું. જ હતો. લખો બાદલ. બોલો. ના ખોટું. ખ હતો. ભમી ગયા ને? બોલો. બોલો. ના ખોટું. બોલો. ના ખોટું. બોલો ચકુ. કયો જ પણ? હાચો. મનગમતો પોપટો ફોડ દે. બરાબર. ચેલા ફુગ્ગા વધ્યા? 2 વધ્યા.
લેતા જાય ગૌરવ ચકુ આવતી રે થઈ ગયો પેલો વધુ ને બેહો વધ્યા હા થઈ જો થોડું આમ બતાવવાનું આ લખાઈ બતાવવાનું બરાબર ને લખાઈ લો બતાવી દેવાનું શાસ્ત્રીનો શાસ્ત્રીનો એ જો કહેવાનું હો બહુ બોલો કમર નો ક ખોટો જા બોલો જમરૂખ નો જા સાચું જમરૂખ ને જાયો વાહ ભાઈ વાહ આપણને ગમે છે પીળો તો આ બધું મિત્રો પીળો ફુગ્ગો છે તમે જોઈ શકો છો પીળો ફુગ્ગો ફોડી દીધો તો ગૌરવભાઈ રહી ગયા છીએ ગૌરવભાઈ છેલ્લા તારું ઉભા ઉભા બોલી જ જવાનું ગૌરવ સાચું છેલ્લો અસ્કર બોલી જ દેવાનો તારા હજી નહીં પૂછવામાં આવશે બોલ ના ખોટું બોલ એમ કે ને એટલે પછી કહેવાનું બોલ ખોટું બોલ ખોટું બોલ સાચું પડ્યું લે ગૌરવભાઈ નો ઘ આવી ગયો સાચું ગૌરવભાઈ લાસ્ટ ફુગ્ગો વધ્યો છે વાહ ભાઈ વાહ તો આ ગેમ રમી તમે જી મજા આવી બોલો મજા આવી જી ને ચલો તો તમારું ઇનામ જે વિજેતા પહેલા વિજેતા ઇનામ આપી દઈએ રેડી